હેલો એવરીવન, આપણે પ્રકરણ 7 ભણી રહ્યા છીએ. સ્વાતંત્ર્ય પહેલાનું ભારતીય અર્થતંત્ર કેવું હતું, અંગ્રેજોએ કેટલું શોષણ કરેલું અને ઉદ્યોગ, ખેતી, વેપાર બધાનું આમ શોષણ થઈને સાવ પાયમાલ હાલત થઈ ગઈ હતી. ત્યાર પછી આખું અર્થતંત્ર કઈ રીતે રિકવર થાય છે. એટલે હવે આપણે ભણવાનું છે ભારતીય અર્થતંત્રમાં સ્વતંત્ર પછીનું ભારતીય અર્થતંત્ર. તો સ્વતંત્ર પછી ભારતીય અર્થતંત્રમાં સૌથી પહેલો મુદ્દો ભણવાનો છે આપણે માથાદીઠ આવક. અને એ માથાદીઠ આવકને ભણવા માટે અહીંયા દેશો અને માથાદીઠ આવક 2014 મુજબ જુદા જુદા દેશોની માથાદીઠ આવક કેટલી છે. તો માથાદીઠ આવકની દ્રષ્ટિએ સર્વોચ્ચ દેશ એટલે કે નોર્વે છે. એ પણ પ્રશ્ન પૂછાય કે MCQ પૂછાય કે ભાઈ સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતો દેશ કયો, તો કે નોર્વે, જેની માથાદીઠ આવક છે $63,900. ત્યાર પછીના નંબર ઉપર અમેરિકા છે $52,308, જર્મની $43,049, ઇંગ્લેન્ડ $35,002, ચીન $11,477, શ્રીલંકા $9,250 અને ભારત $5,150. એટલે આપણે MCQ માટે અથવા તો 1 માર્ક માટે, પ્રશ્ન માટે, જવાબ માટે તૈયાર રહેવાનું છે. આપણી માથાદીઠ આવક 2014 ના અહેવાલ મુજબ ભારતના લોકોની માથાદીઠ આવક કેટલી છે, તો કે $5,150. તો ત્યાર પછી બે કે જે વિકાસશીલ દેશો કહેવાય એમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ. તો આપણા કરતા ઓછી આ બે દેશ છે. પાકિસ્તાન 4,652 અને બાંગ્લાદેશ 2,713. તો માથાદીઠ આવકની દ્રષ્ટિએ જોઈએ તો જે વિકસિત દેશો છે નોર્વે, અમેરિકા, જર્મની, એ બધાની માથાદીઠ આવક આપણા કરતા કેટલી બધી વધુ છે. એમ કહીએ ને તો કે આ જે વિકસિત દેશો છે એની માથાદીઠ આવક 7 થી 10 ગણી ભારત કરતા વધુ છે. વિકસિત દેશની માથાદીઠ આવક 63,000, 52,000, 43,000, 7 થી 10 ગણી માથાદીઠ આવક વધુ છે. પરંતુ જે વિકાસશીલ દેશો છે અથવા તો ઓછા વિકસિત દેશો છે એની માથાદીઠ આવક આપણા કરતા ઓછી હોય, પરંતુ એ ઓછી એટલી બધી ઓછી નથી. 5,150 અને આપણા કરતા ઓછો વિકાસ થયેલો દેશ પાકિસ્તાન હોય તો 4,660. એટલે એ લગભગ નજીક છે, થોડી ઘણી ઓછી છે. પરંતુ જે વિકસિત દેશો છે એની માથાદીઠ આવક ભારત કરતા તો 7 થી 10 ગણી વધારે છે. એટલે સ્વતંત્રતા મળ્યા પછી ભારતને હજુ વિકાસ કરવા માટે ઘણી બધી મહેનત કરવાની છે. ઘણો બધો પાછળ છે, કારણ કે આ બધા નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ આ બધા વિકસિત દેશો છે. ચીન હવે વિકાસશીલમાંથી વિકસિત તરફ ઝડપથી આગળ વધી રહેલો દેશ છે. શ્રીલંકાની માથાદીઠ આવક 9,250. એ પણ ભારત કરતા તો આગળ જ છે. માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ બે દેશ જ પાછળ છે. એટલે માથાદીઠ આવકની વાત કરતા હોય ત્યારે 2014 ના અહેવાલ મુજબ આખો કોઠો છે બધું જ યાદ ન રાખો તો નોર્વેની માથાદીઠ આવક યાદ રાખવાની, ભારતની યાદ રાખવાની. સૌથી નીચેનો દેશ કયો છે, તો કે 2,713. કોનો છે, તો કે બાંગ્લાદેશની આટલી માથાદીઠ આવક. એટલે સૌથી છેલ્લા નંબર ઉપર કયો, સૌથી પહેલા નંબર ઉપર કયો અને ભારતની કેટલી છે. આટલા આંકડા તો આપણે કમસે કમ યાદ રાખવા જ જોઈએ. બીજો એક કોષ્ટક છે ભારતની માથાદીઠ આવક. તો એમાં વર્ષ, ચાલુ કિંમતે અને સ્થિર કિંમતે માથાદીઠ આવક બતાવેલી છે. તો આ જ વર્ષ દરમિયાન 2011-12 માં ચાલુ કિંમતે 64,316 અને સ્થિર કિંમતે 64,316 માથાદીઠ આવક. પરંતુ જો 2012-13 માં 71,573 ચાલુ કિંમતે છે અને સ્થિર કિંમત એના કરતા ઓછી છે, 66,344. એ જ રીતે 13-14 માં ચાલુ કિંમતે 80,378 છે, પરંતુ સ્થિર કિંમતે 69,559. અહીંયા પણ 14-15 માં પણ ચાલુ કિંમતે જે 88,533 છે તે સ્થિર કિંમતે ઘટીને 14,193 થાય. તો મેઇન પ્રશ્ન તમને એ થશે કે આ ચાલુ કિંમતે અને સ્થિર કિંમતે માથાદીઠ આવક એટલે શું? તો એક સમ ખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ આખી માથાદીઠ આવકની ગણતરી કરવાની હોય છે અને પછીથી એમાં ચાલુ કિંમતે અને સ્થિર કિંમતે માથાદીઠ આવકની ગણતરી કેમ થાય છે એ આખું સૂત્ર દ્વારા સમજી શકાય. પરંતુ એના માટે મારે આખો એક અલગ પીરિયડ લેવો પડે. પરંતુ ધોરણ 12 માં
પ્રકરણ મેં લખ્યું છે સ્ટાન્ડર્ડ 12th અર્થશાસ્ત્ર પ્રકરણ 2 નો 2.6.2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આ છે ને ભારતની માથાદીઠ આવક, એમાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર આખો મુદ્દો બરાબર સમજાવેલો છે અને એમાં ચાલુ કિંમતે અને સ્થિર કિંમતે કઈ રીતે માથાદીઠ આવક જુદી રીતે ગણતરી કરવામાં આવે છે. ચાલુ કિંમતે જે ગણે છે એ જે તે વર્ષની માથાદીઠ આવક હોય છે અને સ્થિર કિંમતે એટલે કોઈ આગળનું એક વર્ષ એવું લેવાનું હોય છે કે જેમાં ભાવમાં વધારે પ્રમાણમાં વધારો ઘટાડો ન થયો હોય એને પાયાના વર્ષ તરીકે લઈને પછી માથાદીઠ આવકની ગણતરી કરવાની હોય. એટલે જેને ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ આ ચાલુ કિંમતે અને સ્થિર કિંમતે કઈ રીતે માથાદીઠ આવકની ગણતરી થતી હશે એને મારો ધોરણ 12 નો વિડીયો યુટ્યુબમાં મૂકેલા છે, 11 અને 12 બધાના વિડીયો મૂકું છું, એમાં વ્યવસ્થિત સ્પષ્ટીકરણ કરેલો આખો વિડીયો છે. એ મુદ્દો પ્રકરણ 2 છે, મુદ્દો 2.6.2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ડિટેલમાં એ વિડીયો જોઈને ભણી લેવું જેથી તમને બરાબર સમજાઈ જશે. શ્રમ ખરીદ શક્તિનો આખો સિદ્ધાંત પણ સમજાઈ જશે. એટલે જેને રસ છે એ આ વસ્તુ જોવે એટલે ચાલુ કિંમતે અને સ્થિર કિંમતે માથાદીઠ આવકમાં શું ભેદ છે એ ખબર પડે. હવે પછી આપણે આમાં જ સ્વતંત્ર પછીનું ભારત એમાં બીજો મુદ્દો, પેલા ખેતી લીધો આપણે, જે સ્વતંત્ર પહેલાના ભારતમાં પણ ખેતી જોયું હતું, ઉદ્યોગ જોયું હતું અને એમાં વેપાર ક્ષેત્ર જોયું હતું. આમાં પણ આપણે ખેતી, ઉદ્યોગ, સેવા ત્રણ ક્ષેત્રો જોવાના છે કે સ્વતંત્ર પછી ભારતમાં આ ક્ષેત્રોની હાલત શું છે અને કઈ રીતે એમાં પ્રગતિ થઈ રહી છે. એટલે સૌથી પહેલા આપણે માથાદીઠ આવક જોઈ, ત્યાર પછી હવે આપણે જોવાનું છે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. બધામાં આંકડાઓ યાદ રાખવાના છે. એટલે આ પ્રશ્નમાં મેં જે કઈ પેરેગ્રાફ રૂપે છે ને એને કોષ્ટક રૂપે તારવીને બહાર પાડી લીધા છે. એટલે હવે જે હું લખીશ એ બધા જ આંકડા તમારા જે પેરેગ્રાફ રૂપે સમજૂતી છે એને કોષ્ટક રૂપે યાદ રાખવા વધારે સહેલા પડે. એટલે બીજો મુદ્દો હવે આપણે જોઈએ ખેતી. સ્વતંત્ર પછી ભારતમાં ખેતીની હાલત કેવી છે તો વર્ષ અને ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો અને ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો, આવા બે કોષ્ટક બનાવ્યા છે. વર્ષ અને ખેતીનો રોજગારીમાં ફાળો. તો જુદા જુદા વર્ષમાં ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો કેટલો છે તો કે સૌથી પહેલા સ્વતંત્રતા મળ્યો એ સમય એટલે કે 1946-47 નો સમય, 1946-47 નો સમય સ્વતંત્રતા વખતનો સમય. તો એ સમયે ખેતી ક્ષેત્રે કેટલા લોકો સંકળાયેલા હતા, કેટલા લોકોને રોજગારી મળતી હતી તો કે 72% જેટલા લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. ત્યાર પછી 2001-2 તો આમાં ઘટાડો થઈને 58% લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા જોવા મળે છે અને ત્યાર પછી 2013-14 49% લોકો. એટલે જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે એમ ખેતી ક્ષેત્રનું ભારણ ઘટતું જાય છે. ખેતી ક્ષેત્રે જે લોકો રોકાયેલા હતા એની સંખ્યામાં ઘટાડો થતો જાય છે અને કોઈ પણ દેશે વિકાસ કર્યો છે એવું ત્યારે જ કહેવાય જ્યારે ખેતી ક્ષેત્રે રોજગારીમાં ફાળો ઘટતો જાય અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય. એટલે હવે પછી આપણે ઉદ્યોગ અને સેવા જોશું ત્યારે આપણને ખબર પડશે કે ભાઈ ઉદ્યોગ ક્ષેત્રે કેટલો છે અને સેવા ક્ષેત્રે કેટલો છે. હવે આ ખેતી ક્ષેત્રમાં જ રોજગારીમાં ફાળો જોયો, હવે ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકનો ફાળો જોઈએ. તો એમાં પણ વર્ષ અને ખેતીનો રાષ્ટ્રીય આવકમાં ફાળો. તો જુદા જુદા વર્ષ દરમિયાન ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે તો કે 1950-51 સ્વતંત્રતા પછી તરત ખેતી ક્ષેત્રમાં લગભગ સ્વતંત્રતા મળે 72% લોકો ખેતી સાથે સંકળાયેલા હતા. તો એટલા લોકો કામ કરે તો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે ખેતી ક્ષેત્રનો તો કે 55%. જેટલા લોકો રોકાયેલા છે એટલો પણ રાષ્ટ્રીય આવક એટલે ખેતી પછાત હતી એટલે જેટલા રોકાયેલા છે એટલો પણ રાષ્ટ્રીય આવકમાં ફાળો થતો નથી, એના કરતા પણ ઓછો છે. પછી છે 1980-81 તો એમાં ફાળો ઘટીને 38% થયો. ત્યાર પછી 2000-2001 22.3%.
અને ત્યાર પછી 2013-14 14%. આમ ધીમે ધીમે જેમ જેમ વિકાસ થતો જાય છે દેશ, એમ રાષ્ટ્રીય આવકમાં અને રોજગારીમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધતો જાય છે. એ જોતા એવું લાગે છે કે દેશ ધીમે ધીમે વિકાસ કરતો જાય છે, છતાં પણ હજી ખેતી ક્ષેત્રનું ભારણ 49%, એટલે કે હજી અડધો અડધ લોકો તો દેશના ખેતી સાથે જ સંકળાયેલા છે. વિકસિત દેશમાં લગભગ ખેતી સાથે સંકળાયેલા લોકો 3 થી 5%ની આસપાસ હોય, જ્યારે આપણે 50%ની આસપાસ હજી પણ ખેતી ક્ષેત્ર અને ખેતી ક્ષેત્રનો એટલો વિકાસ થયો નથી. એટલે આપણે હજી ગરીબીને એટલા પ્રમાણમાં દૂર કરી શક્યા નથી. હવે આવે છે ખેતી ક્ષેત્ર પછી ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો. તો એમાં પણ વર્ષ અને રોજગારી ઉદ્યોગની કેટલી છે તે, અને વર્ષ અને રાષ્ટ્રીય આવક માં ફાળો ઉદ્યોગનો, એમાં પણ આ બે વસ્તુની તુલના કરવાની છે કે ભાઈ કેટલા લોકોને રોજગારી મળે છે અને રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો કેટલો છે. તો કે 1951માં રોજગારીમાં ફાળો 10.6% હતો. 1951 રોજગારીમાં ફાળો 10.6%, એટલે આટલા લોકો રોજગારી ધરાવતા હતા ઉદ્યોગ ક્ષેત્રે 1951માં. પછી 2001માં 18.2 થયા, એટલે કે ઉદ્યોગ ક્ષેત્રમાં ફાળો વધ્યો, ખેતી ક્ષેત્રનો ઘટતો તો ઉદ્યોગ ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો વધે છે. અને 11-12માં 24.3% થયું. 24.3%. એટલે જેમ જેમ દેશ વિકાસ કરે છે એમ ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનો અને રાષ્ટ્રીય આવકનો હિસ્સો વધતો જાય, ખેતી ક્ષેત્રનો ઘટતો ગયો. એ આપણે આગળ કોષ્ટકમાં જોઈ લીધું. હવે આ જ ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે? તો કે 50-51માં 1950-51 15% રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો. ત્યાર પછી 1980-81 24% થયું. રાષ્ટ્રીય આવકમાં ફાળો 24%, એટલે હવે રાષ્ટ્રીય આવકમાં ફાળો હિસ્સો વધતો જાય છે. ત્યાર પછી 2001 27.3%. અને આગળ જોતા 13-14, તો 13-14માં 26.2%. આમ ઉદ્યોગ ક્ષેત્રે સ્વતંત્રતા પછી ઉદ્યોગોનો ધીમે ધીમે વિકાસ થતો જાય છે, એટલે ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીમાં ફાળો પણ વધતો જાય છે અને રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ ઉદ્યોગ ક્ષેત્રનો વધતો જાય છે. હવે આપણે જોવાનું છે સેવા ક્ષેત્ર. ઉદ્યોગ ત્રીજું, પછી ચોથું સેવા ક્ષેત્ર. તો સેવામાં પણ વર્ષ અને રોજગારીમાં ફાળો, સેવા ક્ષેત્રનો અને વર્ષ અને રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો છે એ જોવાનો છે. તો કે સેવા ક્ષેત્રનો ફાળો માત્ર અને માત્ર ખેતી ક્ષેત્રનો જ ઘટતો જાય છે, ઉદ્યોગ અને સેવા બંનેનો વધતો જાય છે. આંકડાકીય માહિતી પરથી આપણે તુલના કરી શકશું. 1951માં સેવા ક્ષેત્રનો ફાળો 17.3% હતો. 1951 રોજગારી 17.3% લોકોને સેવા ક્ષેત્ર એટલે કે નોકરીમાં મળતી હતી સેવા ક્ષેત્રમાં. ત્યાર પછી 2001 25.2%. આ વધારો થાય છે એ સીધો આપણને દેખાય છે. 17.3% હતો એ 25.2% થઈ ગયો છે. અને ત્યાર પછી 2011-12 ની વાત કરીએ તો 27%. આમ ઉત્તરોત્તર સેવા ક્ષેત્રનો પણ રોજગારીમાં ફાળો વધતો જાય છે અને એ જ સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો તો અતિશય વધી ગયો છે. એટલે એમ કહેવાય કે રાષ્ટ્રીય આવકમાં સિંહ ફાળો ધરાવે છે. તમે હમણાં તુલના કરશો એટલે ખબર પડશે કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો ખેતી અને ઉદ્યોગ કરતા ખૂબ વધારે છે. લગભગ ખેતી ક્ષેત્રમાં 50% લોકોને રોજગારી મળે છે, તો રાષ્ટ્રીય આવકમાં 50% રાષ્ટ્રીય આવકમાં ફાળો ઉદ્યોગ ક્ષેત્રનો છે. લોકો અડધા રોકાયેલા છે પણ રાષ્ટ્રીય આવકમાં ફાળો ડબલ છે. એટલે સેવા ક્ષેત્રએ સૌથી વધારે પ્રગતિ કરેલી છે. 1950-51માં 30.3% હતું.
1950 51 રાષ્ટ્રીય આવક 30.3%. 51 માં 17% રોકાયેલા હતા, 30% જેટલા રોકાયેલા છે એના કરતા તો વધુ જ આવક મેળવતા હતા. ત્યાર પછી 1980 81 38% વધારો થયો, ઉત્તરોત્તર વધારો થતો જશે એક પછી એક. ત્યાર પછી 2000 2001 તો કે 50.4% રાષ્ટ્રીય આવકમાં ફાળો. અને ત્યાર પછી 2014-15 52.7. તમે જુઓ 27% લોકો રોકાયેલા છે અને 52.7%, એટલે ઓછામાં ઓછા લોકો રોકાયેલા છે અને વધુ ને વધુ વળતર મેળવે છે. એટલે સેવા ક્ષેત્ર છે એનો અભૂતપૂર્વ વિકાસ થયેલો છે એમ કહી શકાય, અભૂતપૂર્વ વિકાસ. અને એનો દેશના વિકાસમાં રાષ્ટ્રીય આવકમાં સિંહ ફાળો છે, કારણ કે 50% એકલો ઉદ્યોગ ક્ષેત્ર સેવા ક્ષેત્રનો ફાળો છે. બાકીના 50%માં ઉદ્યોગ અને ખેતી બંને આવે છે. અને એ બાકીના 50% માંથી 26.5% જેટલો તો ઉદ્યોગનો ફાળો છે. એટલે બાકીનો જે રહે છે એ ખેતી ક્ષેત્રનો છે. એટલે અભૂતપૂર્વ વિકાસ કોનો થયો છે તો કે સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે. અને રાષ્ટ્રીય આવકમાં સિંહ ફાળો સેવા ક્ષેત્ર આપે છે. આ વસ્તુ યાદ રાખવાની છે. હવે મહત્વનો મુદ્દો વસ્તી. કારણ કે આટલો બધો વિકાસ થયો તો આ વિકાસના ફળ ગયા ક્યાં? હજી ભારતમાં તો ગરીબી ને બેરોજગારી ને બધું હતું એવું ને એવું જ દેખાય છે. તો એ વિકાસના ફળને ચોરી જાતો અંધારી રાતનો શત્રુ એટલે વસ્તી. તો ભારતમાં વસ્તી વધારો કઈ રીતે થયો? માત્ર કોષ્ટક દ્વારા આપણને ખબર પડી જશે. વર્ષ અને વસ્તીની વાત કરીએ તો વસ્તીમાં વર્ષ અને વસ્તી શરૂઆત કરીએ 1901 થી, એટલે 1901 1951 50 વર્ષ પછી, પછી 2001 50 વર્ષ પછી, પછી 2011 અને હાલની અંદાજિત આંકડો પણ હું તમને કહીશ કે ભાઈ હજી ગણતરી તો આ વર્ષે થવાની હતી, કોરોના થયો એટલે ગણતરી થઈ નહીં, પરંતુ અંદાજિત આંકડાકીય માહિતી આપણી પાસે અવેલેબલ હોય એટલે હાલની વસ્તી પણ આપણે તુલના કરશું, ભલે ટેક્સ્ટ બુકમાં ન હોય. 1901 23.84 કરોડ, આ 1901 ની વસ્તી છે. ત્યાર પછી 50 વર્ષ પછીની વાત કરીએ તો 1951 તો ત્યારે 36.1 કરોડ, 36.1 કરોડ. ત્યાર પછી 50 વર્ષ, ત્યાર પછીના 50 વર્ષ 2001 અને પછી 2011 માં વસ્તી ગણતરી થઈ હતી અને અત્યારે 2020 તો એની અંદાજિત વસ્તી આપણે લખવાની છે. તો 2001 ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી 102.7 કરોડ અને 2011 ની વસ્તી ગણતરીની વાત કરીએ તો એ 102.7 કરોડ હતા, એ 121.02 કરોડ થઈ ગયા. અને હાલમાં 2020 માં આ 121 માંથી દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે તો 121 કરોડ હતા એ લગભગ 138 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. લગભગ 138 કરોડ 2020 માં. આ કઈ પૂછાવાનો પ્રશ્ન નથી કે ટેક્સ્ટ બુકમાં નથી, આપણે એને સમજીએ છીએ કે ભાઈ વસ્તી વધારો કેટલી ઝડપથી ભારતમાં વધે છે. અને આ વસ્તી વધારો છે જે ખેતીમાં વૃદ્ધિ થઈ હોય, ઉદ્યોગમાં વૃદ્ધિ થઈ હોય, સેવામાં વિકાસ થયો હોય, નવી રોજગારી સર્જાણી હોય, પણ રોજગારી સર્જાય એના કરતા તો વધારે લોકો ઠલવાય છે દેશમાં. એટલા માટે ગરીબી ને બેરોજગારીને આપણે દૂર કરી શકતા નથી. વસ્તી વધારો થયો એટલે પહેલો પ્રશ્ન ઉભો થયો ગરીબીનો, બીજો પ્રશ્ન ઉભો થશે બેકારીનો, એટલે પાંચમો મુદ્દો ગરીબી અને છઠ્ઠો મુદ્દો આપણે લેશું બેકારી. તો ગરીબી, એમાં પણ વર્ષ અને ગરીબીનું પ્રમાણ જોઈએ કે ભારતમાં કઈ રીતે ગરીબી, વર્ષ ગરીબીનું પ્રમાણ.
બધાના એક કોષ્ટક આખા પેરેગ્રાફમાંથી મેં બનાવી દીધા છે કે જેથી કરીને યાદ રાખવા સરળ રહે. 1973-74 ભારતમાં ગરીબી કેટલી, એટલે આટલા વર્ષમાં 73-74 માં ગરીબીનું પ્રમાણ કેવું છે. ત્યાર પછી 93-94 માં ગરીબીનું પ્રમાણ વધારો થયો કે ઘટાડો થયો, પછી 2004-05 અને પછી 2011-12 અને પછી 2011-12 આમાં વર્ષ અને ગરીબીનું પ્રમાણ એની તુલના કરતી જવાની છે. 73-74 માં ગરીબી કેટલી છે તો કે 54.9% ગરીબીનું પ્રમાણ છે. ત્યાર પછી 93-94 ગરીબીનું પ્રમાણ 45.3%. ત્યાર પછી 2004-05 ગરીબીનું પ્રમાણ 37.2% અને ત્યાર પછી 11-12 ગરીબીનું પ્રમાણ 21.9%. ઉત્તરોત્તર ગરીબીમાં ઘટાડો થયેલો જોવા મળે છે, છતાં પણ ગરીબીનું પ્રમાણ આંકડાકીય રીતે ઘટેલું જ જોવા મળે છે. છતાંય દારૂણ ગરીબીમાં હજી મોટો ફેરફાર કરી શકાયો નથી કે થઈ શક્યો નથી. અને એનું કારણ એક તો વસ્તી વધારો તો છે જ, સાથે સાથે આર્થિક અસમાનતા, વહેંચણીની અસમાનતા, આવા ઘણા પ્રશ્નો ભારતમાં છે જેને લઈને મુઠ્ઠીભર અમીરના હિસ્સામાં ખૂબ વધારે સંપત્તિ છે અને મોટા ભાગનો ગરીબ વર્ગ છે જેની પાસે 3 ટકનું ખાવાનું પણ નથી. એટલે આવી આર્થિક અસમાનતાને લઈને દારૂણ ગરીબીના પ્રમાણમાં મોટો ફેરફાર નથી કરી શકાયો, પણ પ્રયત્નો કરીને જે ખૂબ વધારે ગરીબી હતી એની ટકાવારીમાં ઘટાડો વિકાસ થયા પછીથી ઘટાડો થયેલો જોવા મળે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે બેરોજગારી, બેકારી. સ્વતંત્રતા પછીનું ભારતીય અર્થતંત્ર જોઈએ છીએ. 1951 માં સ્વતંત્રતા મળ્યા પછી તરત જ ભારતમાં 33 લાખ બેકાર હતા. 1951 માં 33 લાખ બેકાર હતા અને હવે ત્યાર પછી એ 33 લાખ એ સમયે હતા. ત્યાર પછી ભારતમાં જુદા જુદા વર્ષમાં બેકારી અને બેકારીનું પ્રમાણ કેટલું છે તો એનું કોષ્ટક મેં બનાવ્યું છે. વર્ષ બેકારીનું પ્રમાણ. તો જુદા જુદા વર્ષમાં આ રીતે કોષ્ટક બનાવશો ને તો એ વસ્તુ યાદ રાખવી થોડીક સરળ રહેશે. આખા પેરેગ્રાફમાં તમે વાંચીને યાદ રાખો ને એના કરતા. એટલે 1999, 2000, 2004-05 પછી 2004-05 એવી રીતે 4 આપણે રકમ સાલ વર્ષ લઈએ કે જેની તુલના થાય 2009-10 અને 2011-12. તો એમાં બેકારીનું પ્રમાણ કેટલું છે તો કે 1999-2000 માં ભારતમાં બેકારીનું પ્રમાણ 7.31% હતું. 1999-2000 માં 7.31% હતું, જે બેકારીનું પ્રમાણ વધીને 2004-05 માં 8.2% થયું. 7.31 હતું તે 4-5 માં વધીને 8.2% થયું. 9-10 માં એ ઘટીને 6.6% થયું અને 11-12 માં એ ઘટીને 5.6% થયું. એટલે આ એક છે 4-5 નો સમયગાળો જ્યારે બેકારીનું પ્રમાણ વધી ગયું. પરંતુ હવે કહી શકાય કે આ 2020 નો સમયગાળો જેમાં ફરીથી બેકારીનું પ્રમાણ વધી ગયું છે. કેટલાય ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા. આ 6 મહિના છેલ્લા કે જે લોકડાઉનના સમયગાળામાં આખું ભારતીય અર્થતંત્ર કે જેને જીડીપી માઇનસમાં જતી રહ્યો છે. એટલે અત્યારે અર્થતંત્રને ફરીથી બેઠું થતા થોડો સમય લાગશે. એટલે અત્યાર સુધીના જે બેરોજગારીના દર હતા એ પ્રમાણમાં અત્યારે બહુ મોટો ઘટાડો થયેલો જોવા મળે. પણ આપણે આટલું યાદ રાખવાનું છે કે ભાઈ 99 માં 7.31% હતું, 2004-05 માં વધીને 8.2% થયું. પણ પછીથી પ્રયત્નો કરીને જુદા જુદા ક્ષેત્રે રોજગારીની તકો ઊભી કરીને બેરોજગારીનું પ્રમાણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવેલા છે. ભારત
કેવી બેકારી ધરાવે છે? તો કે માળખાગત બેરોજગારી. ભારત માળખાગત, આપણે MCQ માં પૂછાય, બેરોજગારી ધરાવતો દેશ છે. અને ભારત ગામડાનો બનેલો દેશ છે, એટલે ગામડાઓમાં ગ્રામીણ ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારીની સૌથી મોટી સમસ્યા છે. ગ્રામીણ ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારી સૌથી વધુ છે. અને આ પ્રચ્છન્ન એટલે છુપી, અને છુપી છે એટલે એને માપી શકાતી નથી, એટલે એને ગણતરીમાં પણ લેવી બહુ મુશ્કેલ થઈ જાય છે. આવી પ્રચ્છન્ન અને છુપી બેરોજગારી ગામડામાં સૌથી વધારે જોવા મળે છે. આપણને બેરોજગારી વિશેનો આખો કન્સેપ્ટ તમને ખબર છે કે ભાઈ બેરોજગારી એમાં પ્રચ્છન્ન છુપી, વ્યક્તિ દેખીતી રીતે કામ સાથે સંકળાયેલો હોય છતાં પણ કુલ ઉત્પાદનમાં એનો ફાળો શૂન્ય હોય, એને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. ગામડામાં ખેતી કરતા લોકો હોય ને ઘરમાં 8 જણા કામ કરતા હોય અને આખું વર્ષ વાડીએ જાય અને ખેતરમાં 5 જણાનું જ કામ હોય, પરંતુ 8 જણા કામે જાય તો ઉત્પાદનમાં કઈ ફેરફાર ન થાય. દેખીતી રીતે વ્યક્તિ કામ સાથે સંકળાયેલો છે છતાંય કુલ ઉત્પાદનમાં એનો ફાળો શૂન્ય હોય. તો ઘરમાં લોકો છે નવરા છે એટલે વાડીએ જાય. તો આવી બેરોજગારી વધુ છે કે એ 8 ને બદલે 5 જ ગયા હોત તો કુલ ઉત્પાદન એટલું જ થાત. પેલા 8 જણા ગયા છે તો ઉત્પાદનમાં તો કઈ વધારો નથી થયો. એટલે દેખીતી રીતે કામ કરે છે છતાંય કુલ ઉત્પાદનમાં ફાળો નથી, અને પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. આવી છુપી બેરોજગારી ભારતમાં સૌથી વધારે જોવા મળે છે. એટલે બેકારીનું પ્રમાણ ભારતમાં એ છુપી બેરોજગારી તો બરાબર ગણી પણ નથી શકાતી. એટલે વધુ ને વધુ અને વસ્તી વધારો થાય છે એટલે બેરોજગારી વધે છે. અને આવા કંઈક અર્થતંત્રને છિન્ન ભિન્ન કરી નાખતા પરિબળો આવી જાય અચાનક, તેજી મંદી આવતી જ હોય છે. પણ અત્યારે જે કોરોનાનો સમયગાળો છે એને લઈને તો આ વૈશ્વિક સ્તરે આખા અર્થતંત્રમાં મંદીનો આખો ભરડો આવેલો છે, એટલે બધા અર્થતંત્રએ એનો તો સામનો કરવાનો જ છે. 8મો મુદ્દો છેલ્લો, બેકારી પછી આમ તો ગરીબી, બેકારી, વસ્તી, ખેતી, ઉદ્યોગ, સેવા. પેલો માથાદીઠ આવક, બીજો ખેતી, ત્રીજો ઉદ્યોગ, ચોથો સેવા. ચોથો અહીંયા સેવા લખેલો હતો, મને એમ થયું ગણતરીમાં ક્યાં ફેરફાર થયો. સેવા, વસ્તી 5મો છે, ગરીબી 6થો છે, અને બેકારી 7મો છે, અને છેલ્લો 8મો મુદ્દો માનવ વિકાસ. તો માનવ વિકાસની વાત કરીએ તો માનવ વિકાસ અહેવાલ, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI, તમારે આના વિશે ડિટેલમાં આખું 12મામાં ભણવાનું છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ અહેવાલ. કોણ એને રજૂ કરે છે? એની રચના કરનાર છે UN, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ, યુનાઇટેડ નેશન, એને UN ના નામથી પણ ઓળખવામાં આવે છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક, એની રચના આ કરે છે. એટલે MCQ કે 1 માર્ક માટે પૂછાય તો આ રીતે યાદ રાખવાનું છે. અને આ માનવ વિકાસ આંકની રચના 3 પરિબળો કે 3 ઘટકોથી થાય છે: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. અપેક્ષિત આયુષ્ય પ્લસ જ્ઞાન પ્લસ જીવન ધોરણ બરાબર માનવ વિકાસ આંક. આ રીતે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવે છે. અને એ માનવ વિકાસ આંક દ્વારા જુદા જુદા દેશનો કયા પ્રકારનો વિકાસ થયો છે, લોકોનો વિકાસ કેવો થયો છે, એ તુલના દ્વારા જાણી શકાય છે. તો ભારતનો માનવ વિકાસ આંક કેવો છે એ જોવો હોય તો વર્ષ અને આપણી તુલના કરવાની છે. તમે ધોરણ 12 માં આવશો ત્યારે બીજા દેશો સાથે પણ આપણો માનવ વિકાસ આંકની તુલના કરવાની છે. અત્યારે તો આપણે જુદા જુદા વર્ષમાં આપણા દેશનો માનવ વિકાસ આંક કેવો છે એ જોવાનું છે. વર્ષ અને માનવ વિકાસ આંક. તો માનવ વિકાસ આંક 0 થી 1 ની વચ્ચે હોય હંમેશા. આ બધું માનવ વિકાસ આંક આખું 12મામાં
ચેપ્ટર ભણવાનું છે. અત્યારે તમને જેટલું પૂછે છે અને એક નાનકડા મુદ્દાના સ્વરૂપમાં આવ્યું છે એટલે એટલું જ યાદ રાખવાનું છે. તો માનવ વિકાસ આંક અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને એ રીતે માનવ વિકાસ આંકની રચના થાય છે અને એ આંકની દ્રષ્ટિએ ભારત કેટલામાં ક્રમે છે વિશ્વના દેશોમાં એ પણ જાણી શકાય છે અને વિશ્વના દેશો સાથે તુલના પણ કરી શકાય છે. 2000, 2010, 2012 અને 2013 એમાં માનવ વિકાસ આંક આપણે જોવાનો છે. 2010, 2012 અને 2013. તો 2000 માં ભારતનો માનવ વિકાસ આંક 0.463. 0 થી 1 ની વચ્ચે હોય એટલે બધા જ આંકડા પોઈન્ટમાં આવશે. 2010 માં 0.547, 2012 માં 0.554 અને 2013 ની વાત કરીએ તો 2013 માં 0.586 અને 2013 માં 0.586 માનવ વિકાસ આંક સાથે ભારતનો ક્રમ કેટલામો છે તો કે 187 દેશનો ગણતરી કરવામાં આવે છે. 187 દેશોમાં ભારતનો ક્રમ 136મો છે. એટલે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ આપણી આગળ 135 દેશો છે કે જે આપણા કરતા વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ છે. અને માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પણ પ્રથમ નંબર ધરાવતો દેશ કયો છે તો કે નોર્વે. આપણે આખું લિસ્ટ લખ્યું હતું ને કે જેમાં સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતો દેશ નોર્વે હતો. તો માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પણ આ 187 દેશમાં પ્રથમ ક્રમે આવેલો દેશ છે એ નોર્વે છે. એ બધી જ વસ્તુ 12માં શીખવાની છે. એટલે પ્રથમ અત્યારે તમારે આપણો ક્રમ યાદ રાખવાનો. ભારતનો ક્રમ કેટલામો છે? 136મો ક્રમ છે. આમ સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર એમાં આપણે માથાદીઠ આવક, ખેતી, ઉદ્યોગ, સેવા, વસ્તી, ગરીબી, બેકારી અને માનવ વિકાસ આંક બધી જ બાબતની આંકડાકીય માહિતી સાથે તુલના કરેલી છે કે ભાઈ ખેતી ક્ષેત્રનો હિસ્સો વિકાસ થતો જાય છે એમ રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં ઘટતો જાય છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધતો જાય છે. એટલે દેશે વિકાસ કર્યો છે એ સાબિત થાય છે. પરંતુ એ વિકાસ કરવામાં નડતર રૂપ શું બને છે તો કે વસ્તી. ભારતમાં સતત વસ્તી વધારો છે કે જે વિકાસના ફળને ચોરી જાય છે. હકીકતે જેટલો વિકાસ થવો જોઈએ થતો નથી. રોજગારીની તકો ગમે એટલી ઊભી કરીએ સામે એટલા જ વ્યક્તિઓના જન્મ થતા જ જાય છે. તો પછી રોજગારી ગમે એટલી આપે તો પણ બેરોજગારી જે ધારણા છે એટલી ઘટાડી શકાતી નથી. એટલે ભારતમાં ગરીબીનું પ્રમાણ પણ વિકાસના ઘણા બધા કાર્યો પછી આપણે કોષ્ટકમાં જોયું ઘટતી ગઈ છતાં પણ હજી દારૂણ ગરીબીમાં ફેરફાર નથી કરી શક્યા. કારણ કે આપણે જે આવકની વહેંચણીની અસમાનતા પણ ઘણી બધી છે જેથી મુઠ્ઠીભર લોકોના હાથમાં રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો જાય છે. બેકારીની સમસ્યાની વાત કરીએ તો બેકારી પણ 1999-2000 માં 7.31% આસપાસ, પછી 4-5 એ વધીને 8.2% થઈ. પણ પછીથી આટલી બધી વસ્તી વધારો છે છતાં પણ સરકારના પ્રયત્નો પછી બેકારીમાં ઘટાડો કરવાની કોશિશ કરવામાં આવે છે. એટલે આગલા વર્ષો કરતા ઘટાડો થયેલો જોવા મળે છે. પરંતુ આવા પેન્ડેમિક સમય આવી જાય અને એ ટાઈમમાં દરેક અર્થતંત્રએ સહન કરવું પડે. એટલે અત્યારે 2020ની વાત કરીએ તો બેરોજગારીનો દર ફરીથી વધી જ ગયેલો હોય, સ્વાભાવિક છે. પછી માનવ વિકાસ આંક એની વાત કરીએ તો માનવ વિકાસ અહેવાલ કે જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ માનવ વિકાસ આંકની રચના કોણ કરે છે અને એ અહેવાલ કોણ તૈયાર કરે છે તો કે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન એના દ્વારા થાય છે. માનવ વિકાસ આંક માટે 3 પરિબળો, 3 મુખ્ય ઘટકો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, આ ત્રણેય સંયુક્તપણે મળીને માનવ વિકાસ આંકની રચના થાય છે અને એ દ્વારા કયા દેશમાં કેવો માનવ વિકાસ છે એની તુલના થાય છે. આપણે આપણા દેશના માનવ વિકાસની વાત કરેલી છે અને એ માનવ વિકાસ 0.463 થી શરૂ કરીને 2013 માં 0.586, એટલે આ વસ્તુ યાદ રાખવાની છે 2013 ની એમસીક્યુ માટે પણ. અને કેટલા દેશોમાં કેટલામાં ક્રમે? 136માં ક્રમે. મોસ્ટ આઈએમપી. અહીંયા આપણું સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર પૂરું થાય છે. હવે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો
પછીના વિડીયોમાં જોશું. બરાબર આ જ રીતે તમારી નોટમાં પણ લખી લેજો, જે બોર્ડમાં મેં જુદા પાડેલા બધા કોષ્ટકો બનાવ્યા છે એ મુજબ. નમસ્તે.